મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો બધા? મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે સમરી રાઇટિંગ, જે 5 માર્ક્સનો પ્રશ્ન છે અને સપ્લિમેન્ટરી રીડર માંથી પૂછાય છે. સેક્શન બી ની અંદર પ્રશ્ન નંબર 9, 5 માર્ક્સ. મિત્રો, આ સમરી રાઇટિંગ અંગ્રેજી લેંગ્વેજમાં તમારા માટે નવો પ્રશ્ન છે, પણ આ જ પ્રશ્ન ધોરણ 10 ની અંદર તમે ગુજરાતીની અંદર ભણી ગયા છો અને ત્યાંનું નામ હતું સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણ મિત્રો, ગુજરાતીમાં આ પ્રશ્ન અનસીન એટલે કે ટેક્સ્ટની બહારથી પૂછાતો હતો, પરંતુ અંગ્રેજીની અંદર સમરી રાઇટિંગ સંક્ષેપીકરણનો પ્રશ્ન સપ્લિમેન્ટરી રીડર, જે આપણી 12th સ્ટાન્ડર્ડની સપ્લિમેન્ટરી રીડર છે લેપવિંગ, આ લેપવિંગના કોઈ પણ એક પાઠમાંથી આ પ્રશ્ન પૂછાશે મિત્રો. અને એટલે જ આપણે 11મા ધોરણની શરૂઆતથી જ આ લેપવિંગનો સિલેબસ આપણા અભ્યાસક્રમમાં એપ્લાય કરી દીધો હતો. મિત્રો, સંક્ષેપીકરણ પ્રશ્ન જે મોટાભાગના વિદ્યાર્થીઓને અઘરો લાગતો હોય છે કે સંક્ષેપીકરણ કેવી રીતે લખવું સાહેબ, કંઈ સમજાતું નથી, શું કરવાનું? પણ મિત્રો, અંગ્રેજીના પ્રશ્નપત્રમાં સૌથી સરળ કોઈ પ્રશ્ન હોય ને તો એ સંક્ષેપીકરણ છે. શા માટે? એ તમને એના રૂલ્સ રેગ્યુલેશન જાણ્યા પછી આપોઆપ ખ્યાલ આવી જશે. તો મિત્રો, આજે આપણે સંક્ષેપીકરણ લખવા માટે મારે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા, શું લખવાનું, શું નહીં લખવાનું, કેવી રીતે સંક્ષેપીકરણ કરવાનું, આ તમામ બાબતોની ચર્ચા સવિસ્તાર કરીશું. સંક્ષેપીકરણ સંપૂર્ણપણે સમજવા માટે તમારે 20 મુદ્દા ધ્યાનમાં લેવાના છે મિત્રો. 20, જે પૈકીના 12 મુદ્દા આપણે આ વિડિયોની અંદર ચર્ચા કરીશું, બાકીના 8 મુદ્દા આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું. તો મિત્રો, લેટ્સ સ્ટાર્ટ સમરી રાઇટિંગ. પોઈન્ટ્સ ટુ બી રિમેમ્બર, યાદ રાખવા માટેના મુદ્દા. જ્યારે તમે સંક્ષેપીકરણ લખવા બેસો છો તો તમારે સતત આ બાબતોને ધ્યાનમાં રાખવાની છે. પોઈન્ટ નંબર 1, સમરી રાઇટિંગને પ્રેસિવ રાઇટિંગ પણ કહેવામાં આવે છે મિત્રો. પ્રેસિવ રાઇટિંગ, સ્પેલિંગ ધ્યાનથી જોજો મિત્રો. પ્રેસીના સ્પેલિંગમાં છેલ્લે s છે, છતાં ઉચ્ચાર શું બોલાય છે? પ્રેસી, s સાઇલેન્ટ રહેશે. સમરી રાઇટિંગનું બીજું નામ છે પ્રેસિવ રાઇટિંગ, ફક્ત જાણકારી માટે છે. તેનો અર્થ સંક્ષેપીકરણ એવો થાય છે. સંક્ષેપીકરણ મિત્રો, સંક્ષેપ એટલે ટૂંકું, ટૂંકસાર, સારાંશ. આ શબ્દ આપણને જણાવે છે કે એક્ઝેક્ટલી મારે શું કરવાનું છે. પોઈન્ટ નંબર 3, સંક્ષેપીકરણ એટલે મૂળ ફકરામાં આપેલ વિષય વસ્તુને ટૂંકમાં અને વિગતવાર રજૂ કરવાની ક્રિયા. તમને જે આપેલો પેરેગ્રાફ છે એની જે વિષય વસ્તુ છે, એ ફકરાનો જે મુખ્ય ભાવ છે એને મારે ટૂંકમાં રજૂ કરવાનો છે, પણ વિગતવાર. એની એક પણ જે મહત્વની બાબતો છે એ આપણા સંક્ષેપીકરણમાં ચૂકાવી ન જોઈએ. વિગતવાર પણ ટૂંકમાં એને રજૂ કરવાની ક્રિયા એટલે મિત્રો સંક્ષેપીકરણ. પોઈન્ટ નંબર 4, સંક્ષેપીકરણ આપેલ મૂળ ફકરાના અંદાજિત ત્રીજા ભાગમાં લખાય છે. મિત્રો, સંક્ષિપ્ત કરવાનું છે તો કેટલું? તો અંદાજિત ત્રીજા ભાગમાં, 1/3 ઓફ ધ ગિવન પેરેગ્રાફ. એના માટે મિત્રો તમારે ગણવાની જરૂર નથી કે આપેલા ફકરામાં કેટલી લીટી છે, કેટલા વર્ડ્સ છે. અંદાજિત ત્રીજા ભાગથી થોડું પ્લસ માઇનસ તો પણ ચાલશે, અંદાજિત ત્રીજા ભાગમાં લખવાનું છે. પોઈન્ટ નંબર 5, સંક્ષેપીકરણ ટૂંકું અને મૂળ ફકરાની વિષય વસ્તુને સમાવતું હોવું જોઈએ. મિત્રો, સંક્ષેપીકરણ લખતી વખતે આપણે આપેલા મૂળ ફકરાથી પર જતું રહેવાનું નથી. આપણી ગાડી સાઇડ ટ્રેક ન થવી જોઈએ. આપેલા ફકરાની જે વિષય વસ્તુ છે સતત એને સંક્ષેપીકરણમાં પકડી રાખવાની છે અને વળી ટૂંકમાં લખાવવું જોઈએ. નંબર 6, સૌપ્રથમ આપેલા ફકરાનું ધ્યાનપૂર્વક વાંચન કરો. જ્યાં સુધી ફકરાની વિષય વસ્તુ સમજાય નહીં ત્યાં સુધી વારંવાર વાંચન કરવું. સૌથી મહત્વનો મુદ્દો છે મિત્ર. પણ આ મુદ્દો
તમારા માટે મહત્વનો તો નથી જો તમે વર્ષ દરમિયાન સપ્લિમેન્ટરી રીડરના જે 16 યુનિટ છે આ 16 યુનિટનું પરફેક્ટલી અન્ડરસ્ટેન્ડિંગ સાથે વાંચન કરી ચૂક્યા છો તો એક્ઝામમાં સમરી રાઇટિંગ માટે તમારે ફકરો ખાલી એક જ વાર જોવાનો છે, તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ ફકરાની વિષય વસ્તુ શું છે. પણ જો મિત્રો તમે આ રીડિંગ વર્ષ દરમિયાન નહીં કર્યું હોય તો એક્ઝામમાં તમે ફકરો પહેલી વાર જોશો તમારા માટે અનસીન હશે તો તમારે ફકરાને જ્યાં સુધી સમજાય નહીં એક શબ્દ ત્યાં સુધી વારંવાર વાંચન કરવું પડશે. અને મિત્રો જ્યાં સુધી ફકરો નહીં સમજાય તો સમરી રાઇટિંગ તમારા માટે અઘરું છે. પણ આપણા માટે પ્લસ પોઈન્ટ એ છે કે આપણને સમરી રાઇટિંગ બહારથી પૂછાવાનું નથી, સપ્લિમેન્ટરી રીડરમાંથી જ પૂછાવાનું છે. તો આપણી ફરજ છે કે આપણે વર્ષ દરમિયાન માત્ર 16 યુનિટ છે સપ્લિમેન્ટરીમાં ને પણ સરસ મજાની ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીઓ છે અંદર તેનું અન્ડરસ્ટેન્ડિંગ સાથે વાંચન કરી લેવું જોઈએ. અને આ મિત્રો આ સંક્ષેપીકરણનો પ્રશ્ન તમારા 12મા ધોરણના ટેક્સ્ટ ગાઈડનું જે પેમ્પલેટ છે એમાં ટેક્સ્ટ પોર્શનની પાછળ પેજ નંબર 1 2 3 123માં પેજ ઉપરથી આપેલું છે અને દરેક પાઠના સમરી રાઇટિંગના એક્ઝામ્પલ્સ અંદર તમને આપેલા છે. આ નિયમો ભણ્યા પછી તમારે એને સ્ટડી કરવાના છે એટલે તમને આત્મવિશ્વાસ આવી જશે સંક્ષેપીકરણ કેમ લખાય. આગળ વધીએ મિત્રો, 6 મુદ્દા પૂરા કરીએ આપણે. 7મો મુદ્દો, ફકરાની વિષય વસ્તુ સમજાઈ ગયા પછી અંતિમ વાંચન દરમિયાન ફકરાના મુખ્ય વિચારો એટલે કે મેઇન આઈડિયાઝ નીચે લીટી કરવી. મિત્રો ફકરો વાંચતા વખતે આખો સમજાઈ ગયો છે તો હવે લાસ્ટ અંતિમ ફાઇનલ રીડિંગ કરવાનું છે ને એ દરમિયાન ફકરાના જે મુખ્ય વિચારો છે, ફકરાનો જે વિષયને રજૂ કરતા વાક્યો છે જેને આપણે મેઇન આઈડિયાઝ કહીશું, આ મેઇન આઈડિયાઝને અંડરલાઈન કરવાના છે, બાકીના વાક્યોને લેફ્ટ કરતું જવાનું છે. આમ કરવાથી તમારા પેરેગ્રાફનું લગભગ 50% લખાણ એમને નીકળી જશે. હવે જે 50% વધ્યું એમાંથી આપણે હજુ બીજું 15% રિમૂવ કરવાનું છે. એના માટે આગળના મુદ્દા જોઈએ. પોઈન્ટ નંબર 8, આપણે ફકરાને યોગ્ય શીર્ષક પણ આપવાનું હોય છે. તેથી અંતિમ વાંચન દરમિયાન ફકરાના મુખ્ય વિચારોને અનુલક્ષીને યોગ્ય શીર્ષક નક્કી કરવું. મિત્રો આ સંક્ષેપીકરણના જે 5 માર્ક્સ છે એ બે ભાગમાં ડિવાઈડ છે, 4+1. 4 માર્ક્સ છે સંક્ષેપીકરણ લખવાના અને 1 માર્ક્સ છે એને યોગ્ય શીર્ષક આપવાનું. પણ મિત્રો યાદ રાખજો, ઘણા વિદ્યાર્થીઓ એવું કરશે ખાલી શીર્ષક લખીને પ્રશ્ન પૂરો કરી દો, પણ ખાલી શીર્ષકના માર્ક્સ નહીં મળે. રેફ્રિજરેટર સાથે બ્લેન્ડર ફ્રી હોય મિત્રો તો રેફ્રિજરેટર લો તો તમને બ્લેન્ડર મળશે, એકલું ફ્રીમાં બ્લેન્ડર મળશે નહીં. એટલે કે સંક્ષેપીકરણ લખીને તમારે શીર્ષક આપવાનું છે તો શીર્ષકનો 1 માર્ક્સ તમને સંક્ષેપીકરણની સાથે ફ્રીમાં મળશે. આ શીર્ષક નક્કી કરવા માટે તમારે શું કરવાનું છે? ફકરાની અંદર જે અંતિમ વાંચન દરમિયાન એના જે મુખ્ય વિચારો છે એને ધ્યાનમાં લઈને તમારે એક ટાઇટલ આપવાનું છે, એક હેડિંગ આપવાનું છે. એના માટે વધુ એક વિગત, પોઈન્ટ નંબર 9, શીર્ષક એક શબ્દ સમૂહ હોવું જોઈએ, મોટું વાક્ય નહીં. મિત્રો આ શીર્ષક છે એ તમારે શબ્દ સમૂહ સ્વરૂપમાં 1 2 3 4 કે 5 શબ્દોમાં આપવાનું છે, એ મોટું વાક્ય લખવાનું નથી. અને આ શીર્ષક ક્યાં આપવું એનો જવાબ મિત્રો તમે સંક્ષેપીકરણ જે લખો છો એની ઉપર અંડરલાઈન કરીને સેન્ટરમાં હેડિંગ તરીકે પણ તમે લખી શકો છો. અધરવાઇઝ સંક્ષેપીકરણ લખાઈ ગયા પછી નીચે ટાઇટલ એવો શબ્દ લખી સામે ડેશ કરીને તમે શીર્ષક આપી શકો છો. પોઈન્ટ નંબર 9, દ્રષ્ટાંતો, કહેવતો કે સુવિચારોને સંક્ષેપીકરણમાં બાકાત રાખવા. મિત્રો આપેલા પેરેગ્રાફની અંદર જો તમને કોઈ દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે, અંદર કોઈ કહેવત કે સુવિચારનો ઉલ્લેખ છે તો મિત્રો જ્યારે આપણે આ મેઇન આઈડિયાઝ અંડરલાઈન કરીએ છીએ ને ત્યારે આ બધી જ બાબતોને આપણે રિમૂવ કરવાની છે, આની નીચે અંડરલાઈન કરવાની નથી, કેમ કે એને સંક્ષેપીકરણમાં બાકાત રાખવાની છે, એનો સમાવેશ સંક્ષેપીકરણમાં કરી શકાય નહીં. પોઈન્ટ નંબર 11, ડાયરેક્ટ સ્પીચમાં આપેલ વાક્યોને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીને લખવા. તો ઇનડાયરેક્ટ સ્પીચ તો આપણને આવડે જ છે. તો આ પ્રકારના જે યુનિટ છે, જેમ કે આપણી સપ્લિમેન્ટરી રીડર
લેપિંગ ની અંદર યુનિટ 14 અને યુનિટ 16, 14મું યુનિટ છે ધ સિટી ઓફ ટોબર્સ અને 16મું યુનિટ છે કાઉન્ટિંગ શીપ. આ બંને જે યુનિટ છે મિત્રો એ સંવાદ સ્વરૂપમાં છે. કોઈ બે કેરેક્ટર વચ્ચેની વાતચીત તમને આપવામાં આવી છે તો સ્વાભાવિક છે કે જો આ યુનિટમાંથી આપણને કન્ટેન્ટ આપવામાં આવે છે સમરી રાઇટિંગ માટે તો આપેલા દરેક વાક્યો ડાયરેક્ટ સ્પીચમાં હશે. તો જ્યારે તમે એની સમરી કરો છો ત્યારે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીને જ લખવા. ડાયરેક્ટ સ્પીચ ઇઝ નોટ વેલિડ ઇન સમરી રાઇટિંગ. પોઈન્ટ નંબર 12, સંક્ષેપીકરણમાં અંગત મંતવ્યો કે કાલ્પનિક વિચારોનો સમાવેશ કરવો નહીં. મિત્રો જ્યારે સંક્ષેપીકરણ લખો છો તો તમે આપેલ પેરેગ્રાફના વિષય વસ્તુને લગતા જે મુખ્ય વિચારોની જે લીટી કરી છે એને જ ધ્યાનમાં રાખીને તમારે સંક્ષેપીકરણ લખવાનું છે. ફકરાને બાજુ પર મૂકી તમે તમારા પોતાના મંતવ્યો, કાલ્પનિક ખ્યાલો નો અંદર જો સમાવેશ કરશો તો તમારું સમરાઇઝ ખોટું ગણાશે. ફરી એકવાર, સંક્ષેપીકરણમાં અંગત મંતવ્યો કે કાલ્પનિક વિચારોનો સમાવેશ કરવાનો નથી. મિત્રો હજુ મુદ્દા નંબર 13 થી 20 બાકી છે જે સૌથી મહત્વના છે, જેમાં મારે આ વાક્યોને સમરાઇઝ કરવા, નાના કેમ બનાવવા એની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું. થેન્ક યુ. Good morning friends, how are you? Hope you will be fine. તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂ કર્યો પ્રશ્ન સમરી રાઇટિંગ 5 માર્ક્સ ફ્રોમ સપ્લિમેન્ટરી રીડર લેફ્ટ વિંગ, અને આ સંક્ષેપીકરણ માટેના 12 નિયમો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. વધુ નિયમો એના શરૂ કરીએ. નિયમ નંબર 13, પોઈન્ટ નંબર 13, એક સમાન અર્થ ધરાવતા વાક્યોનું પુનરાવર્તન કરવું નહીં. મિત્રો આપણે સંક્ષેપીકરણમાં ફકરાનું કદ ઘટાડવાનું છે એટલે એક પણ મોકો આપણે ચૂકવાનો નથી. એમાં એક મોકો છે કે જો તમને કોઈ બે વાક્યનો અર્થ સરખો જ લાગે કે બંને વાક્યોનો ભાવાર્થ કહેવાનો મતલબ એકનો એક જ છે તો આપણે કોઈ પણ એક વાક્યને રિમૂવ કરી દેવાનું છે, એક જ વાક્યનો યુઝ કરવાનો છે. પોઈન્ટ નંબર 14, મૂળ ફકરાના કોઈ પણ વાક્યને તેના આપેલા મૂળ સ્વરૂપમાં લખવું નહીં. ના જ ભૂલ આપણે કરીએ છીએ. 10મા ધોરણની અંદર ગુજરાતી ભાષામાં જ્યારે સંક્ષેપીકરણ આવતું હતું તો મિત્રો આપણે આ જ કરતા હતા કે ફકરાના ઉપરના બે વાક્યો લખીએ, વચ્ચેથી બે વાક્યો લઈએ, છેલ્લેથી બે વાક્યો લઈએ, થઈ ગયું સંક્ષેપીકરણ. પછી કે સાહેબ મારા માર્ક્સ આવતા જ નથી, કારણ કે આપણે આ નિયમનો તો ઉલ્લંઘન કરતા હતા કે આપેલા ફકરાનું કોઈ વાક્ય એના મૂળ સ્વરૂપમાં એટલે કે બેઠું લખી શકાય નહીં. એક પણ વાક્યને બેઠું લખવાનું નથી તો શું કરવાનું છે અંદર? તેના માટે પોઈન્ટ નંબર 15, મૂળ વાક્યોમાં વપરાયેલા શબ્દોના સ્થાને તેમના સમાનાર્થી શબ્દો મૂકીને લખી શકાય. સૌથી નાનામાં નાનો માઇનોર ચેન્જીસ એટલો તો તમારે કરવો જ પડે. ને કયો? કે તમને આપેલા સેન્ટેન્સમાં એવા બે શબ્દો દેખાય છે કે જેનું તમે સિમિલર જાણો છો તો મિત્રો એ બંને શબ્દોને એના સિમિલર વડે રિપ્લેસ કરી નાખો તો હવે આ વાક્ય બેઠું નહીં ગણાય, એમાં તમારે ચેન્જીસ કર્યો છે એવું ગણાશે. તો મિનિમમ ચેન્જીસ કે વાક્યની અંદર ઓછામાં ઓછો સિમિલર વર્ડ રિપ્લેસ કરો. એનાથી વિશેષ સંક્ષેપીકરણમાં વાક્યોનું સ્વરૂપ બદલવા તેમજ બંધ બેસતા વાક્યોને જોડવા માટે સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, કન્જંક્શન્સ વગેરેનો સૂઝબૂઝપૂર્વકનો ઉપયોગ કરવો. અહીંયા મિત્રો આપણા બે હેતુ સિદ્ધ થાય છે. આપણો પહેલો હેતુ છે કે મારે કોઈ વાક્ય બેઠું નથી લખવાનું, એનું મારે સ્વરૂપ બદલીને લખવાનું છે. તો આ સ્વરૂપ બદલવા માટે શું કરવું એની વાત છે અહીંયા. બીજું કે બંધ બેસતા વાક્યોને જોડવા. મિત્રો કોઈ બે વાક્યો વચ્ચે મને ચોક્કસ ભાવ દેખાય છે, હું એને જોડી રાખું છું યોગ્ય સંયોજકથી,
તો આપોઆપ વાક્યનું કદ પણ ઘટશે, સમરાઇઝ થશે. આ બંને હેતુ આપણા સિદ્ધ થાય છે. એના માટે આપણે ઉપયોગ કરવાનો છે સિમ્પલ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ અને કન્જંક્શન. સર કયા કન્જંક્શન? તો મિત્રો આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ના 19 ટોપિક પૂર્ણ કર્યા, જેમાંથી મોટા ભાગના ટોપિકની અંદર આપણે કોઈને કોઈ સંયોજક ભણ્યા છીએ. એ સંયોજકની અલગ અલગ પણ રચના ભણ્યા છીએ, સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ. ઉદાહરણ આપું, ટોપિક નંબર 7 ભણ્યા આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. તો યાદ કરો મિત્રો કે જે આપણે કમ્પાઉન્ડ રચના ભણ્યા બટ, યેટ, સ્ટીલ વડે, એની કોમ્પ્લેક્સ રચના ભણ્યા ધો, હાવેવર, એઝ વડે. ત્યાં આપણે સિમ્પલ રચના ભણ્યા ઇન સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, વિથ, ઓલ વડે. જો મને આપેલા પેરેગ્રાફની અંદર કોઈ બે વાક્ય વચ્ચે વિરોધાભાસનું કનેક્શન દેખાય છે, તરત જ મારે બંને વાક્યોને ક્યાં તો બટ, યેટ, સ્ટીલ વડે, ક્યાં તો ધો, ઇવન ધો, ઇવન ઇફ વડે, ક્યાં તો એને ઇન સ્પાઇટ ઓફ વડે મારે જોડી દેવું જોઈએ, જેથી વાક્યનું કદ ઘટી જશે. માનો કે તમને આમાંથી કોઈ વડે જોડીને આપ્યું છે, માનો કે બટ વડે જોડીને આપ્યું છે, મતલબ શું થયો કે વાક્ય કમ્પાઉન્ડ છે અત્યારે. તો એની રચના બદલવા માટે તમે શું કરો, એનું કોમ્પ્લેક્સ કરી નાખો. બટ ને રિમૂવ કરી ધો નો ઉપયોગ કરો, બટ ને રિમૂવ કરી ઇન સ્પાઇટ ઓફ નો ઉપયોગ કરો, તો એ કમ્પાઉન્ડ માંથી વાક્ય કોમ્પ્લેક્સ કે સિમ્પલ બની જશે. આવું જ 8મો ટોપિક એડવર્બ ક્લોઝ ઓફ રીઝન, 9મો ટોપિક એડવર્બ ક્લોઝ ઓફ પર્પઝ, જે આપણે પરસ્પર, વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ માં રૂપાંતર ભણ્યા હતા. તો મિત્રો આ પ્રકારના કન્જંક્શન જ્યારે તમને પેરેગ્રાફમાં દેખાય છે, તો એનું અધર સ્ટ્રક્ચરની અંદર સિમ્પલ નું કમ્પાઉન્ડ, કમ્પાઉન્ડ નું કોમ્પ્લેક્સ માં રૂપાંતર કરીને લખો. શેના માટે? મારે કોઈ વાક્યને મૂળ સ્વરૂપમાં બેઠું લખવાનું નથી, કે વાક્ય ચેન્જ કર્યું બનાવશે. અને બે વાક્યો વચ્ચે તમને કોઈ ભાવ દેખાય છે, તો એને યોગ્ય સંયોજક વડે જોડો. શા માટે? વાક્યનું કદ ઘટાડવા માટે. પોઈન્ટ નંબર 17, સંક્ષેપીકરણ કદી પ્રથમ પુરુષમાં લખાતું નથી. જો આપેલ ફકરામાં પ્રથમ પુરુષ એટલે કે આઈ કે વી ના રૂપોનો ઉલ્લેખ હોય, તો તેમનું લેખકની જાતિ મુજબ ત્રીજા પુરુષમાં રૂપાંતર કરવું. એટલે શું મિત્રો? પહેલો પુરુષ મતલબ આઈ કે વી. તો જ્યારે કોઈ યુનિટની અંદર લેખકે પોતાની જ વાત કરી હોય, એટલે કે આત્મકથા, પોતાની આત્મકથા રજૂ કરી હોય, તો એ આખા પાઠની અંદર એને પોતાના માટે આઈ, વી કે એના રૂપોનો યુઝ કર્યો હશે. હવે એ પેરેગ્રાફનું જો આપણે સમરાઇઝ કરતા હોઈએ અને આપણે આઈ નું આઈ જ લખીએ, મિત્રો આપણે લેખકનું સ્થાન લઈ લીધું. હવે આપણે લેખકની વાત કરવાની છે, તો લેખકની જાતિ જોવાની છે કે પુરુષ છે કે સ્ત્રી. જો એ લેખક પુરુષ છે, તો મારે આઈ નું રૂપાંતર હી અને એના રૂપોમાં કરવાનું છે. અને જો લેખક સ્ત્રી છે, તો મારે આઈ કે આઈ ના રૂપોનું રૂપાંતર શી કે શી ના રૂપોમાં કરવાનું છે. મિત્રો આવા કેટલાક યુનિટ આપણે સપ્લિમેન્ટરી રીડર લેફ્ટિંગ ની અંદર છે, જેના ક્રમ તમને આપ્યા છે. મેં યુનિટ નંબર 3, 4, 6, 8, 13, 16, 18, 19 એમાંથી એક પરિચિત, તમે જેનાથી પરિચિત છો એવા એક પાઠની વાત કરીએ. 13મો યુનિટ છે મિત્રો, આઈ કીપ માય ટ્રીસ્ટ વિથ એવરેસ્ટ. હું એવરેસ્ટ સર કરવાનું મારું વચન પાડું છું. મિત્રો સમજી ગયા છો તમે કોની વાત થઈ રહી છે? યાદ કરો, ધોરણ 11 ટેક્સ્ટ બુક પહેલું યુનિટ, અરુણિમા સિન્હા. યસ, અરુણિમા સિન્હા, જેને એવરેસ્ટ આરોહણ કરવા માટેની ટ્રેનિંગ જે વ્યક્તિ આપી હતી, એટલે કે બચેન્દ્રી પાલ. આ બચેન્દ્રી પાલે એવરેસ્ટ સર કર્યો, એના પોતાના અનુભવો એને આ યુનિટ 13 ની અંદર શેર કર્યા છે. તો સીધી વાત છે કે પાઠમાં એને પોતાના માટે આઈ ના રૂપોનો યુઝ કર્યો છે. જો આ પાઠમાંથી આપણને સંક્ષેપીકરણ પૂછાય છે, તો મારે સમરાઇઝ કરતી વખતે આઈ ના રૂપોનું શી ના રૂપોમાં રૂપાંતર કરવું પડશે, કેમ કે અહીંયા લેખક સ્ત્રી જાતિ છે. યાદ રાખજો મિત્રો, આવા ઘણા પાઠ છે આપણે સપ્લિમેન્ટરીમાં. તો આ પાઠમાંથી જ્યારે સંક્ષેપીકરણ પૂછાય છે ને આપણે આ મુદ્દો ભૂલી જઈએ છીએ, તો આપણો આખો જવાબ રોંગ ગણાશે, 0 માર્ક્સ ને પાત્ર રહેશે. પોઈન્ટ નંબર 18,
સંક્ષેપીકરણ સરળ, સંક્ષિપ્ત અને પ્રત્યક્ષ ભાષામાં લખાય છે કે વાચક એને વાંચીને તરત જ સમજી શકે એટલી સરળ ભાષા, સંક્ષિપ્ત, ટૂંકમાં અને પ્રત્યક્ષ ભાષા. મિત્રો પ્રત્યક્ષ ભાષા શું જણાવે છે તમને? પ્રત્યક્ષ ભાષા મતલબ ઘણીવાર આપેલું વાક્ય ડબલ મીનિંગ ધરાવતું હોય છે. એનો એક અર્થ આવો પણ થતો હોય, એક અર્થ આવો પણ થતો હોય. તો આ પ્રકારના વાક્યોનો ઉપયોગ સમરાઇઝમાં થતો નથી. એવા જ વાક્યો સંક્ષેપીકરણમાં લખાય છે કે જેનો એક જ અર્થ થતો હોય અને કયો અર્થ જે લખ્યું છે જેનો અર્થ થતો હોય. તો સરળ, સંક્ષિપ્ત અને પ્રત્યક્ષ ભાષામાં સમરી રાઇટિંગ લખાય છે. જો કે ઇંગ્લિશ છે એટલે આપણને અઘરા વાક્યો આવડતા પણ નથી, આપણને સરળ જ આવડે છે. પોઈન્ટ નંબર 19, સંક્ષેપીકરણ છૂટાછવાયા વાક્યોમાં ન લખતા એક ફકરામાં જ લખાય છે. મિત્રો પ્રશ્નમાં પણ તમને કોઈ એક ફકરો કે એકથી વધારે ફકરા આપ્યા હશે. આન્સર એક અને માત્ર એક જ પેરેગ્રાફમાં લખવાનો છે, છૂટાછવાયા વાક્યોમાં કે એકથી વધારે પેરેગ્રાફમાં નહીં. અને લાસ્ટ પોઈન્ટ, સંક્ષેપીકરણનો કોઈ એક ચોક્કસ જવાબ હોતો નથી. તો આ વાક્ય મેં આગલા લેક્ચરની શરૂઆતમાં તમને એવું કીધું હતું કે અંગ્રેજીના પ્રશ્નપત્રમાં જો સૌથી સરળ કોઈ પ્રશ્ન હોય ને તો એ સમરી રાઇટિંગ છે. અને મારી એ વાતને સમર્થન આપે છે. પોઈન્ટ નંબર 20 કે સંક્ષેપીકરણનો કોઈ એક ચોક્કસ જવાબ હોતો નથી. મતલબ કે આપેલા રૂલ્સનો ઉપયોગ કરીને બધા જ વિદ્યાર્થીઓ પોતાનો જવાબ લખે છે, બધાનો જવાબ સાચો છે. માત્ર તમારે ધ્યાન શું રાખવાનું છે, આમાંથી મહત્વની 4 બાબત ફરી તમને યાદ કરી દઉં. 7મો મુદ્દો મિત્રો લખ્યો તો આપણે કે આપેલો પેરેગ્રાફ આખો સમજાઈ જાય પછી અંતિમ વાંચન દરમિયાન તમારે મેઇન આઈડિયાઝ અંડરલાઈન કરવાના છે, જેનાથી વાક્યનું કન્ટેન્ટ ઘટે છે. ત્યાર પછી 10મો મુદ્દો લખ્યો આપણે કે આપેલા ફકરામાં જો કોઈ સુવિચાર, કહેવત, દ્રષ્ટાંત આપેલું હોય તો એને તમારે અંડરલાઈન કરવાનું નથી, એને તમારે બાકાત કરવાનું છે. સંક્ષેપીકરણમાં 3 વસ્તુ લખાતી નથી. ફકરાનું પદ ઘટશે ફરી. આજે 13મો મુદ્દો લખ્યો આપણે એક સમાન અર્થ ધરાવતા વાક્યોનું પુનરાવર્તન કરવું નહીં. સમાન ભાવાર્થ ધરાવતા વાક્યો દેખાય છે, કોઈ પણ એકને રિમૂવ કરો, ફકરાનું પદ ઘટશે. અને 16મો મુદ્દો મિત્રો કે વાક્યોનું સ્વરૂપ બદલવા, બંધબેસતા વાક્યોને જોડવા, સિમ્પલ, કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ અને કન્જંક્શનનો સૂઝબૂઝપૂર્વક ઉપયોગ કરો. વાક્યને જ્યારે બે અલગ અલગ વાક્યો છે એને જોડશો તો કોમન વર્ડ્સ જે કોમન નીકળી જશે, આપોઆપ વાક્યનું કદ ઘટી જશે. અને કોઈ વાક્યને મૂળ સ્વરૂપમાં ન લખતા ઓછામાં ઓછો ફેરફાર, એમાં તમને જેટલા પણ શબ્દોના સિમિલર આવડે છે સિમિલર વડે રિપ્લેસ કરો એને. તો મિત્રો આ હતા 20 મુદ્દા. આ 20 મુદ્દાને માઇન્ડમાં રાખીને જ્યારે તમે સંક્ષેપીકરણ લખવા બેસો છો તો મિત્રો તમારો સંક્ષેપીકરણનો જવાબ એક જ ઓપ્શન છે, સાચો જ હશે. એમાં ખોટો હોવાનો કોઈ ચાન્સ જ નથી. રહી વાત હવે શીર્ષકની, જે આપણે ગયા લેક્ચરમાં કરી હતી, ફરી કે તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. વિદ્યાર્થી મોટે ભાગે શું કરતા હોય છે કે એ ફકરો જે પાઠમાંથી પૂછાણો હોય એ પાઠનું નામ શીર્ષકમાં લખી દેતા હોય છે. હા, પાઠના ઘણા પેરેગ્રાફ હોય છે કે જે એ પાઠનું નામ જે છે એ શીર્ષક ત્યાં યથાર્થ સાબિત થતું હોય છે. પણ પાઠનો દરેક પેરેગ્રાફ એ પાઠના શીર્ષકને, પાઠના નામને યથાર્થ સાબિત કરતો હોતો નથી. એટલે આપેલા ફકરામાં મેઇન આઈડિયા શું છે, ત્યાં કઈ વિષય વસ્તુની વાત કરવામાં આવી છે, એને આધારે તમારે યોગ્ય શીર્ષક ઇન વર્ડ્સ, શબ્દોમાં રજૂ કરવાનું છે. અને એને પેરેગ્રાફની ઉપર સેન્ટરમાં અથવા તો પેરેગ્રાફની નીચે ટાઇટલ એવું લખીને તમારે આપવાનું છે. તો મિત્રો આ 20 નિયમો બરોબર સ્ટડી કર્યા પછી ફરી એકવાર તમારા ટેક્સ્ટબુકના ટેમ્પલેટમાં ટેક્સ્ટબુક પોર્શન પૂરું થાય એટલે સપ્લિમેન્ટરી રીડરનો સમરીનો પોર્શન આપવામાં આવ્યો છે. પેજ નંબર 1 2 3 123માં પેજ પરથી આ સપ્લિમેન્ટરી રીડરના સમરી રાઇટિંગના પ્રશ્નો યુનિટ વાઇઝ લાઈનમાં ક્રમમાં તમને આપવામાં આવ્યા છે. તો એને તમારે સ્ટડી કરવાના છે. એ પ્રશ્ન તમારે મોઢે કરવાના નથી,
કેમ કે સંક્ષેપીકરણનો કોઈ એક ચોક્કસ જવાબ નથી હોતો. એમાં તમારે અભ્યાસ કરતી વખતે જોવાનું છે કે ફકરો જે આપ્યો હતો અને જવાબ જે લખ્યો છે તો કયા કયા સેન્ટેન્સનો માં યુઝ કર્યો છે, કયા સેન્ટેન્સને રિમૂવ કરી નાખ્યા છે, કયા સેન્ટેન્સમાં શું ચેન્જ કરીને લખ્યું છે, તો તમને આ બધું આઈડિયા આવશે. આ કમ્પાઉન્ડ, કોમ્પ્લેક્સ સેન્ટેન્સ, સિમ્પલ સેન્ટેન્સ કેમ કન્વર્ટ કરવા, ક્યારે કયા કન્જંક્શનનો ઉપયોગ કરવો, સિમિલરો કેમ ચેન્જ કરવા, આ બધી જ વાત તમને પ્રેક્ટિકલી સમજાશે અને તમને કોન્ફિડન્સ આવી જશે કે હવે સમરી રાઇટિંગના મારા 5 માર્ક્સ છે, એમાંથી મારા 4 માર્ક્સ તો પાક્કા જ છે. તો મિત્રો, આ 20 નિયમો તમને સંક્ષેપીકરણને સફળતાપૂર્વક લખવા માટે અત્યંત મદદરૂપ થશે. તો આ સાથે આજનો લેક્ચર આપણે સમાપ્ત કરીએ. ગુડ બાય, થેન્ક યુ.